સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટે પાટણમાં પ્રથમવાર પિંક પરેડ મેરેથોન યોજાઈ. પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ સાથે પ્રથમવાર પિંક પરેડ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ, મહિલા પોલીસ કર્મચારીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, IMA પાટણ અને 100 નચિકેતા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં સહયોગી બની હતી. વોકાથોન સવારે આનંદ સરોવર ખાતેથી શરૂ થઈ હતી, જે પાટણ શહેરના લગભગ 3 કિલોમીટરના વિસ્તારમાં ફરીને પરત આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ હતી. આ ઇવેન્ટમાં 700 થી વધુ મહિલાઓ જોડાઈ હતી. તમામ સહભાગીઓએ પિંક ટી શર્ટ અને પિંક ટોપી પહેરીને જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશન યોજાયું હતું, જેમાં જાણીતા તબીબ ડોક્ટર જયેશ રાવલ, ડોક્ટર ભાવન વડોદરિયા, ડોક્ટર નૈસર્ગીબેન અને ડોક્ટર નુપુરબેન દ્વારા કેન્સરના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર પારુલબેન શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ઉપસ્થિત અને સાથે જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ, LCB PI રાકેશભાઈ જુનગર સહિત પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટરો અને વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.